કે કેટલાકની નજર આ ક્રિકેટ મેદાન પર પડી ગઈ છે, સરકારના કોઈ પ્રોજેક્ટમાં લેવાની વાત કરે છે, પરંતુ ચેતી જજો, આનંદ પટેલ તમારી સાથે છે. અહીંની એક ઇંચ જમીન અમે કોઈને આપવા દેવાના નથી. કોઈને કોઈ પ્રોજેક્ટ હોય, કોઈ પાવર પ્રોજેક્ટ આવે, કોઈ ઇન્ડસ્ટ્રી આવે એટલે એમની નજર આપણી જમીન પર આવી. પરંતુ મારે યુવાનોને હાકલ કરવી છે, આપણે આ મેદાન આપવાના છે નહીં, આપણે મેદાન આપવાના છે નહીં. આવી રીતે નહીં ચાલે. હાથ ઊંચો કરીને કેવો આપણે મેદાન આપવાના છે નહીં. આપણે આપણા વિસ્તારની, આપણા ગામની, આપણા પ્રદેશની એક પણ જમીન. જય આદિવાસી, જય આદિવાસી. લડેંગે, લड़ेंगे और लड़ेंगे और लड़ेंगे. खूब सारी जग्या क्रिकेट मैदान पर અને નવેરા ગામમાં જનજાગૃતિનો કાર્યક્રમ, આદિવાસી સમાજનો કાર્યક્રમ કરવા બદલ મનોજભાઈ, રાકેશભાઈ, રમેશભાઈ, કેસીભાઈ તેમજ સુભાષભાઈ અને નવયુવાનોને ખૂબ અભિનંદન. એમના માટે જોરદાર તાળી થઈ જાય. આ વિસ્તારમાં વલસાડ તાલુકામાં આવો કાર્યક્રમ કરવાનો આદિવાસી સમાજનો એ ખાવાના ખેલ નથી, પરંતુ આ કાર્યક્રમ અહીંના યુવાનોએ રમતા રમતા કરી દીધો. ખૂબ મોટી વાત છે. આદિવાસી સમાજ જ્યારે જ્યારે ભેગો થયો છે, આદિવાસી સમાજના યુવાનો જ્યારે જ્યારે ભેગા થયા છે, ત્યારે કેટલાક બિન આદિવાસી સમાજ, કેટલાક ઉજળિયાત વર્ગને પેટમાં દુખે છે, પરંતુ આદિવાસી સમાજ કદી હાર્યો નથી, હારવાનો નથી અને લડી લડીને જીતવાનો છે. કલ્પેશભાઈ કીધું તેમ, પ્રભુભાઈ કીધું તેમ, આદિવાસી સમાજ 5000 વર્ષથી વધારે વર્ષોથી સંઘર્ષ કરે છે. પરંતુ જ્યારે બાબા સાહેબ આંબેડકરે સૂત્ર આપ્યું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, ત્યારથી આદિવાસી સમાજના યુવાનોમાં, બહેનોમાં એક તાકાત, જોમ અને જુસ્સો આવ્યો છે. અને એ તાકાત, જોમ અને જુસ્સો આજે નવેરામાં દેખાય છે. નવેરાના યુવાનોમાં, આજુબાજુના ગામોમાં યુવાનોમાં અને બહેનોમાં છે. આજે ઘણી બધી લડત લડ્યા છે, ઘણો બધો સંઘર્ષ કર્યો છે અને લોહી પણ વેવડાયું છે, પરંતુ ઘરે બેસવા વાળા આદિવાસી સમાજના યુવાન આનંદ પટેલ નથી. આપણે પથ્થરમાંથી પાણી કાઢ્યું છે, આપણા વડીલોએ કણી કંસેરીમાંથી ડાંગર ઉગાડ્યું છે, આપણી માતાઓને બહેનોએ દૂધ કાઢ્યું છે, પશુપાલનનો વ્યવસાય કર્યો છે અને શહેરના લોકોને ચા પીવડાવતા આપણે કર્યા છે. આપણી શાકભાજી ખાઈને, આપણું ડાંગર ખાઈને, આપણી મકાઈ ખાઈને, આપણું ઘઉં ખાઈને અને આપણા પશુપાલકોના દ્વારા આવેલું દૂધ લઈને આજે એ સમાજ સદ્ધર થયો છે. પરંતુ એ સમાજે વિચારવું પડશે કે અત્યારે કઈ કાવા દાવા કરીને, કોઈને કોઈ રેલવેનો પ્રોજેક્ટ નાખીને, ગુડ્સ ટ્રેનનો પ્રોજેક્ટ નાખીને, પાણીના મોટા ડેમો બનાવીને, જંગલનું લાકડું ચોરીને, આપણું ખનીજ ચોરીને એ લોકો પગભર થતા છે. પરંતુ હવે નહીં, હવે અમે 1 ઇંચ જમીન, 1 ફૂટ લાકડું કે અમારું કોઈ ખનીજ તમને આપવાના નથી. અત્યારે આદિવાસી સમાજની શું પરિસ્થિતિ છે? રસ્તા પર જાવ, રોડ કોણ બનાવે? આદિવાસી સમાજ. મોટી બિલ્ડિંગ કોણ બનાવે? આદિવાસી સમાજ. મોટા મહેલો કોણ બનાવે? આદિવાસી સમાજ. વિધાનસભાના મકાનો કોણ બનાવે? આદિવાસી સમાજ. ગટર કચરો કોણ સાફ કરે? આદિવાસી સમાજ. પરંતુ હવે અમારો સમાજ ભણી ગણીને શિક્ષિત થયો છે. શિક્ષક બનવાનો આગળ થઈને, પોલીસ બનવાનો આગળ જઈને, મામલતદાર બનવાનો, કલેક્ટર બનવાનો અને સમાજના હરેક સંઘર્ષમાં આપણે સૌ સાથે થવાના. મને એ વાત પણ મળી છે, અમે કોઈ બાપને, કોઈ સરકારને કે મોદીને કે કોઈને આપવાના નથી. આપણે અત્યારે શિક્ષણના ભૂખ્યા છે. આપણી પાસે શિક્ષણ મેળવવા માટે વર્ગશાળાઓ નથી. આ ચોર, લુચ્ચી, ગુંગી, બેરી સરકાર આપણા શિક્ષણ પર
આપણી શાળાઓ પર નજર રાખીને આપણી વર્ગશાળાઓ બંધ કરે છે, પરંતુ અમે એક પણ વર્ગશાળા બંધ કરવા દેવાના નથી. અત્યારનો દાખલો છે, મહીસાગરમાં એક આદિવાસી સમાજના પિતાએ એની બાળકી માટે દાખલા લેવા માટે 25 ધક્કા માર્યા, પરંતુ એને દાખલો અનુસૂચિત જનજાતિનો નહીં મળ્યો અને એને છેવટે હિંમત હારીને ફાંસીએ ચડવું પડ્યું. મારે દરેક વડીલોને, માતા પિતાને, વાલીને વિનંતી છે કે આવી રીતે આત્મહત્યા કરવાની જરૂર નથી. તમારા દીકરા અમે બેઠા છે, કોઈ જો દાખલો નહીં આપે તો અમને કહેજો, અમે એના મોઢામાંથી દાખલો કાઢીને તમને આપશું. અમે આદિવાસી સમાજ છે, અમારી પાસે સંસ્કૃતિ છે, અમારી પાસે અમારી અલગ બોલી છે, અમારી અલગ રીતભાત છે, અમારી અલગ પૂજા છે, અમારો અલગ પહેરવેશ છે, અમારી અલગ બોલી છે, અમારી અલગ વાનગી છે, અમારી પૂજા વિધિ અલગ અલગ છે, અમારી સંસ્કૃતિ છે. એવી કોઈની પાસે સંસ્કૃતિ નથી. કોઈની પાસે સંસ્કૃતિ છે, કોઈ બહારથી આવેલા લોકો પાસે એની પોતાની બોલી છે નથી. આજે દોડિયા સમાજ, કુકડા સમાજ, વારલી સમાજ, હળપતિ સમાજ, ભીલ સમાજ, વસાવા સમાજ, ગામિત સમાજ, ચૌધરી સમાજ, એ બધાની પોતપોતાની બોલી છે. કોઈ બીજા પાસે પોતાના વાજિંત્ર છે નથી. આપણી પાસે આપણી વાનગીઓ પણ છે, પરંતુ હવે ભૂલાઈ જવાની તૈયારીમાં છે. આપણે એને પકડીને ચાલવું પડશે. આ નફટ અને નાલાયક સરકાર આપણને રોજીરોટી નથી આપતી, ત્યારે આપણે પગભર બનીને વ્યવસાય કરવાની ખૂબ જરૂર છે. આ વિસ્તારમાં કેટલીક કંપનીઓનો ડોળો છે. પારડી વિસ્તાર હોય, વલસાડ વિસ્તાર હોય, ઉમરગામ વિસ્તાર હોય કે કઈ રીતે આદિવાસી સમાજની જમીન હડપીને અમે તો અમારી કંપની રાખી દઈએ. પરંતુ હવે આપણો સમાજ એક થાય છે. જ્ઞાતિના વાડામાં વેચાઈ જવાની જરૂર નથી. આપણે કોણ આપણને ખબર હોવું જોઈએ અને એનું આપણને અભિમાન હોવું જોઈએ. આપણે કોણ? આપણે કોણ? આપણે કોણ? આપણે કોણ? આપણને આપણી જાતિનું, આદિવાસી સમાજનું અભિમાન હોવું જોઈએ. બિરસા મુંડાજી માત્ર ને માત્ર 24 વર્ષની ઉંમરમાં એમનું શહીદી વોરી હતી. આપણે તો સૌ ત્યારે બિરસા મુંડાજી જંગલમાં રહેતા હતા, આપણે તો અત્યારે તાલુકાના પ્લેસમાં રહીએ છીએ. જ્યારે ત્યારે આપણે વલસાડને ઘેરી લેવો હોય તો વલસાડને ઘેરી લઈએ. ઘેરી લઈએ કે નહીં? આ વિસ્તાર અનુસૂચિત વિસ્તાર છે અને એમાં આપણે ગર્વભેર રહેવું જોઈએ. અને કેટલાક નાલાયકો આવે ને તો અમને યાદ કરજો, અમે તમારી સાથે રહેશું અને સંઘર્ષ કરશું. પાર તાપી નર્મદામાં ઘૂંટણીએ પાડ્યા છે. આદિવાસી સમાજના 2 યુવાનોને પોલીસ સ્ટેશન ચીખલીમાં ફાંસીએ ચડાવ્યા હતા. અમે 6 પોલીસ વાળાને જેલમાં મુકાવ્યા છે. ડોટ સ્ટેન્ડ પ્રોજેક્ટ માટે પલત્રામાં મીટિંગ કરી ત્યારે કેટલાક દેવાલના નેતા એમ કે ગુડ સ્ટેન્ડ નો પ્રોજેક્ટ આવવાનો નથી, અત્યારે એની ગણતરી ચાલુ થઈ ગઈ છે, પરંતુ અમે અમારે અહીંયા ગુડ સ્ટેન્ડ રોકી દેશું. અહીંયા સુધી આવવાનું તમારે લડવાની જરૂર નથી પડવાની. આવા અવનવા પ્રોજેક્ટો જ્યારે પણ આવે છે ત્યારે આપણને પૈસાની લાલચ આપવાની વાત કરે છે, આપણને તોડવાની વાત કરે છે. અને આપણો સમાજ એટલો ભોળો અને એટલો ભોળો છે કે આપણને જ્યારે કોઈ ઊંધે રસ્તે ગેરમાર્ગે દોરે તો એના રસ્તે દોરાઈ જાય છે. અને અમારા જેવા નેતા જ્યારે આગેવાનો આવે છે ત્યારે એમ કહે આ ફલાણી પાર્ટીના છે, પણ હું તમને આજે જાહેર મંચ પરથી કહેવા માંગુ છું, જે સમયે મારો પાર્ટી મારા સમાજનું હિત કરશે તે દિવસે મારી પાર્ટીને બાય બાય ટાટા કરી દેશું. એટલે કોઈ ક્યારે કહેજો આનંદ પટેલ આદિવાસી સમાજમાં જન્મ્યો છે, આદિવાસી સમાજનું હિત કરશે, આદિવાસી સમાજના માટે સંઘર્ષ કરશે, જળ જંગલ જમીન બચાવવા માટે સંઘર્ષ કરશે. અને એ સંઘર્ષની સાથે સાથે આદિવાસી સમાજને ઉત્થાન તરફ લઈ જઈશું. અને સૌની સાથે મારે એક વિનંતી કરવી છે, આપણે સમાજને મીઠું મધ આપવાનું છે. મધ પૂળો જોયો ને બધાએ ને? એક કૂતરાને તમે પથ્થર મારો તો કૂતરું ભાગી જાય ને મધપુડાને પથ્થર મારે તો શું થાય? હું જાય? આપણે ભાગી જવું પડે ને. તો આપણે મધમાખીની જેમ, મધપુડાની જેમ સાથે રહેવાનું છે અને સમાજને મીઠું મધ આપવાનું છે. અને જે પણ પથ્થર મારવાની કોશિશ કરે ને એને લાલ કરી નાખવાનું તે આદિવાસી સમાજ. ખૂબ મોડે સુધી તમે બધા ઉપસ્થિત રહ્યા, સૌનો આભાર. સૌને જય આદિવાસી, જય આદિવાસી.
लड़ेंगे, लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे। સૌને જય જોહાર, જય ભારત। અવાજમાં તાકાત હોવી જોઈએ, ને તો વાયરમાં કરંટ નહીં હોય ને તો લોકો કપડા ઝુકાવે। જોરથી બોલો જય આદિવાસી। આજ રોજ નવેરા ગામે જે આદિવાસી સમાજની જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું જે આયોજન કર્યું તે બદલ પહેલા તો મનોજભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન કે સમાજને જાગૃત કરવાની એક કામની શરૂઆત કરી છે અહીંયાથી। સાથે મારા જેવા અનેક યુવાનોને બોલતા કર્યા છે। પાર તાપી રિવરની યોજનાની લડાઈમાં એક મંચ આપીને અન્યાય સામે બોલતા કર્યા છે એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ, સાથે ઉપસ્થિત પ્રભુભાઈ ટોકિયા સાહેબ કે જેઓ હંમેશા સેલવાસમાં સંઘર્ષ કરતા રહે છે, સાથે મંચસ્થ તમામ મહાનુભાવો અને વાંસદા ચીખલીના આપણા નવસારી જિલ્લાના મહારુડી ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈએ પણ સંદેશો મુકાયેલો છે કે ઘરનું એક અગત્યનું કામ હોવાથી આવી શક્યો નથી, પરંતુ અન્યાય સામેની લડાઈ હશે ત્યાં જરૂર ભેગા થઈશું બધા। વાત કરીએ પાર તાપી રિવરની યોજનાની, વાત કરીએ ભારતમાલા પ્રોજેક્ટની, વાત કરીએ નેશનલ 56ની। હવે થોડાક દિવસ પહેલા જ મેં સાંભળ્યું કે આ બાજુ અમે મીટિંગ કરેલી ગુડ સ્ટેન્ડ પ્રોજેક્ટની, પરંતુ આપણે એક નક્કી કરી લેવાનું છે, જાન આપવું પડે તો આપી દેશું પણ જમીન નહીં, કારણ કે આપણા પાસે જમીન છે હવે કંઈ બચ્યું નથી। થોડાક દિવસ પહેલા અમે અહીંયા કપરાડા ગયેલા આનંદભાઈ પટેલ સાહેબ સાથે। આપણા જાતિના દાખલા પર બનેલ અધિકારી એ ઓફિસની બહાર પણ નહીં આવી શકે। આપણા જાતિના દાખલા પર બનેલ અધિકારી રોહિણા ગામે 71 દુકાન તોડી પડાવે અને અમે ત્યાં રજૂઆત કરવા જઈએ 60 દુકાનની ડિમોલેશનની, તો એ અધિકારી બહાર પણ નહીં નીકળી શકે। પણ એવાઓને મારે કેવું છે, અમે જેન્યુઅલ કામ લઈને આવીએ છીએ, શાંતિથી કરી દેવાનું, બાકી અમને રોડ પર ઉતરતા આવડે છે, તમારા કેસો બેસોથી ગભરાતા નથી। 1, 2, 3 ને 4 ખેરગામમાં સાથે જ કેસ કરેલા, તોય બી આજે તાકાતથી લડીએ છીએ અમે। સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને મારા અંગત મિત્ર યુસુફ ગામિતે પણ સંદેશો મુકાયેલો છે કે ભાઈ આપણા લોકોને કહેજે કે અન્યાય સામેની લડાઈ હશે ત્યાં સાથે છીએ, કારણ કે આ અન્યાય સામે લડતા લડતા આ નફ્ફટ નાલાયક લોકોએ 15 જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા છે, પરંતુ સંદેશો મુકાયેલો 15 નહીં 16મો દાખલ કરે તો એ કઈ નહીં, અન્યાય હશે તો યાદ કરજો, તાકાતથી લડીશું બધા સામે। જળ જંગલ જમીનની લડાઈ હોય ત્યારે આનંદભાઈ હંમેશા સંઘર્ષ કરતા હોય છે। પાર તાપી રિવરની કોઈ ભારતમાલા હોય, દરેક પ્રોજેક્ટમાં સરકારને ઘૂંટણીએ પાડી છે। આવનાર સમયમાં પણ આનંદભાઈ અને એની સમગ્ર ટીમ અન્યાય સામે લડશે, પરંતુ તમારા બધાનો બી અમને સાથ જોઈશે, કારણ કે આનંદભાઈ એકલા કંઈ નથી કરી શકવાના, પ્રભુભાઈ એકલા કંઈ નથી કરી શકવાના, પણ બધા એકજૂથ થઈને લડીશું ને તો કોઈને પણ ઘૂંટણીએ પાડીશું। એ સંગઠનની તાકાત છે, આપણે સંગઠન ઊભું કરવું પડશે, કારણ કે હમણાં થોડાક દિવસ પહેલા 26મી જાન્યુઆરીએ એક મેં સ્ટેટમેન્ટ સાંભળ્યું કે સંવિધાન અનામત એમ કે એ આપણને માથાનો દુખાવો છે, પરંતુ એને મારે આજે જાહેર મંચ પરથી કહેવું છે, 1932ની ગોળમેજી પરિષદમાં રામસે ગોલ્ડ મેડલ બ્રિટનનો પ્રધાનમંત્રી બેઠો હોય ને ત્યાં બાબા સાહેબ બોલતા હોય કે આ 5,000 વર્ષથી આ સમુદાય કોઈ દિવસ આઝાદી જોઈ નથી, એને તમારે કંઈક ભારત વર્ષમાં કંઈક હોદ્દો આપવો હોય, કંઈક બનાવવું હોય, એને કંઈક આપવું હોય તો તમારે એમને અલગ મતદાર મંડળ આપવું પડશે। એ વાત બાબા સાહેબે કીધી હતી, ત્યારે ગોડસે મેકડોનલ્ડને લખી દીધેલું કે આ સમુદાયે 5,000 વર્ષથી આઝાદી જોઈ નથી કોઈ, એટલે એમને અલગ મતદાર મંડળ દેવું પડશે। પછી આપણે અહીંયા આવ્યા, પુના કરાર થયો અને પુના કરારમાં લખાણ છે કે આ 2 મતનો અધિકાર આપણે જતો કર્યો અને ત્યારે લખાણ હતું કે આ સમુદાયને અલગ સંવિધાનમાં અલગ વ્યવસ્થા આપવી પડશે અનામતની। એ અનામત ભીખ નથી, એ અનામત અમારો અધિકાર છે। આ જાહેર મંચ પરથી કહેવા માટે આવ્યો છું। અનામત એ છે કે જે લોકોએ આપણને માણસ પણ નથી ગણ્યા એના મોઢા પર તમાચો એ અનામત છે। જે સ્ત્રીઓને આપણે નીચી નજરથી એ લોકો જોતા હતા એના મોઢા પર તમાચો છે, એ અનામત છે। આજે આનંદભાઈ જેવો ધારાસભ્ય બની શકે છે, એ અનામત છે। માટે અનામત અમને ભીખ નથી મળી, 2 મતનો અધિકાર જતો કરીને મળ્યો છે। બાકી હું તો જાહેર મંચ પરથી તમને નિવેદન કરું છું કે નથી જોઈતી તમારી અનામત લઈ લે, પરંતુ આજે બાબા સાહેબે અમને 2 મતનો અધિકાર આપ્યો હતો ને, એ એકવાર આપીને જોઈ લે, તારું ને પાણી મપાઈ જાય। મારે કોઈ ભગવાનનો વિરોધ નથી, પરંતુ હું જ્યારે ઘરથી નીકળું ને તો મારો મંદિર સામે મારો કોઈ દિવસ ગાડીનો હોર્ન નથી વાગતો। બાબા સાહેબ કે બિરસા મુંડાનું સર્કલ હોય ને ત્યાં જ મારો હોર્ન વાગે, કારણ કે હું જ્યારે ડિપ્લોમાની ડિગ્રી કરતો ને ત્યારે ફેલ થયો,
એટલે મંદિરમાં જવા લાગ્યો. મંદિરમાં ગયો તો પાછો ફેલ થયો. પછી વાંચ્યું સંવિધાન જ્યારે વાંચ્યું ત્યારે ખબર પડી કે મેં તો આ દેશનો માલિક છે, આ નોકરો આપણને આદેશ કરવા આવે છે, એ નોકરોથી કલ્પેશ પટેલ નથી ગભરાતો. એ વાત કહેવા માટે આવ્યો છું અહીંયા. અમુક ઉચ્ચ કક્ષાએ બેઠેલા અધિકારીઓ આપણા સમાજના, જે લોકોને સમાજ ક્યારે યાદ આવે ખબર? એ લોકો રિટાયર થાય ને પછી જ આપણો સમાજ યાદ આવે. પણ એવા અધિકારીઓને કહેવા માંગુ છું, તમને પદ, અધિકાર અને જે સન્માન મળ્યું છે ને, આ બાબા સાહેબની દેન છે, સંવિધાનની દેન છે. બાકી તો ભગવાન તો ત્યારે પણ હતો જ્યારે આપણે ગળામાં માટલું લટકાવીએ ને કેળની પછાડી ઝાડુ બાંધીને ફરતા આવતા. એ દિવસ પાછો નહીં આવી જાય. એના માટે સમાજ એક થવાનું છે, એના માટે અન્યાય સામે લડવાનું છે. આપણે બધા તૈયાર છો લડવા માટે? આજે મનોજભાઈ અને એમની સમગ્ર ટીમે જનજાગૃતિનું એક બિયારણ અહીંયા નાખી દીધું છે. એ બિયારણને મોટું કરવાની જવાબદારી હવે તમારા બધાની છે. જવાબદારી નિભાવશો? શું એ જવાબદારી નિભાવશો તમે? આ બિયારણને મોટું કરવાની જવાબદારી તમારી છે. બાકી કોઈ પણ કચેરીમાં કોઈ પણ અધિકારી ખોટી રીતે તમને હેરાન કરે ને તો યાદ કરજો, મોત કાલ આવતો હોય તો આજ આવે. કલ્પેશ પટેલને ફરક નથી પડતો, પણ અન્યાય હશે ને ત્યાં તાકાતથી બોલીશું. જય આદિવાસી, જોહર.